અલ્લે હુઈ જા લે. અને સપનામાં પાછો હું આવે ઈ મને કહેજો. હાલો ભાઈ 100 રૂપિયા હાલો ગાડીમાં બેસવાના 100 રૂપિયા. લે તું અહીંયા શું કરે? લે મમરાભાઈ તમે અહીંયા બકુલભાઈ ક્યાં? બકુલભાઈ તો ઈ આમ રખડે. તો બોલાવો બકુલભાઈ ને આપણે આ ગાડીઓનું ચાલુ કર્યો. તો ભોળા દાદા ક્યાં? ભોળા દાદા આમ બેઠા. યાર એ બકુલભાઈ અહીંયા આવો અહીંયા. એ ભોળા દાદા કારનું ચાલુ કર્યું તમે આવો? અરે મમરાભાઈ આ તો 3 વર્ષથી શરૂ કર્યો. બોલો જો ક્યાં રે રોજ આને રહ્યો તો કેમ ક્યાં તો હોય અમને. પણ તમે કાઈ પૈસા આપો ને તમને હું મારે કેવું? પણ ભોળા દાદા આવું હોય તો પૈસા આપી આમાં થોડા ના પાડી કાઈ તમને. આ તો બકુડાને બોલાવો તમે બકુડા બે આટા મારો બહુ મજા આવશે. તો બકુલભાઈ બોલાવો પછી આટો મારી ને મે કા. પેલા પૈસા દેવા પડી જાવ 500 રૂપિયા. ભોળા દાદા કાલ યાદગીર રાખો હું બકુલભાઈ બોલાવું પછી બધી ચર્ચા કરી પૈસાની. બકુલભાઈ અહીંયા આવો. એ લે આ ગાડી કોની? આ બધી મારી છે ગાડી. એ તો બોલો લે તમારી છે? હા તે આ ચાલુ કર્યું? તો 3 વર્ષથી શરૂ કર્યું. પૂછો ને મારા માણાને. કહેતાય ના તા એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? લે ઈ 5 વીઘા વેચી દીધી. કોને વેચી? ઈ તને નો કહેવાય. તા ગાડીઓનું ચાલુ કર્યું? તો બોલો લ્યો ત્યાં બળંદા. હા એક કામ કરી આલો ને ગાડીઓની હરીફાઈ રાખી. આ તો હાલો હરીફાઈ રાખવી. એક ગાડી તમે આંકો, એક ગાડી હું આંકો ને એક ગાડી મમરાભાઈ આંકે. આ તો હાલો હરીફાઈ રાખવી. કેટલાના શરત? 500 રૂપિયાના ખરાબ. એ બકુલભાઈ આ તો 500 નાખ્યા આપણે કેમ કરશું ને બધા પૈસા. અરે હાલો ને આપણે ક્યાં દેવા? એ વાત છે. તો એમને પૈસા પેલા દેવા પડશે. હાથે દીધા હાલો તમ તાર હાલો. બરોબર ને? હા. આ તો હાલો બેહો ગાડીમાં. હાલો મમરાભાઈ બેહો ગાડીમાં. લે હાલો. મારી ગાડી કઈ? આ ઓલી વચ્ચે પડી. હાલો બેસી જાઓ. હાલો હમણાં ખબર. હાલો. હા. અરે આ તું અહીંયા સાના મને ઉભો રહે હું હમણાં જાઉં. રેસ જીતીને આવું જ નહીં. આ પાછા ભાડું લઈ લ્યો. રેસમાં 500 નું આપણું પેટ્રોલ બળશે. એટલે હા ઈ વાત તો આજે 500 રૂપિયાના પેલા લઈ લે તમ તારે. બરોબર? બોલા. હા. તો જે હારે એને બધા પૈસા દેવાના. હા તો ભલે. એને હા હા. આ તો થઈ જાય મમરાભાઈ. ભલે થઈ જાય હાલો. હાલો હાલો. કરો ચાલો.